नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। માતરના રઘવાણજ ગામે તાપણો કરતા યુવાનને શખ્સે તલવારનો ઝટકો મારી મોતને ઘાટ ઉતાર્યો. માતર પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો. માતરના રઘવાણજ ગામે ઠંડીમાં બહાર તાપણું કરતા યુવાનને શખ્સે કોઈ કારણસર તલવાર વડે હુમલો કર્યો છે. તલવારનો ઝટકો મારી મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર મામલે માતર પોલીસ મથકે આ સંદર્ભે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને હત્યારાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. માતર તાલુકાના રઘવાણજ ગામે સોનારપુરા નિસારવાડા ફળિયામાં 49 વર્ષીય વિજયભાઈ પૂજાભાઈ ઠાકોર રહે છે. તેમનો 21 વર્ષીય પુત્ર ભાવિન ગતરોજ મોડી રાત્રે પોતાના ઘર પાછળ આવેલ બહુચર માતાના મંદિર નજીક પોતાના મિત્રો સાથે તાપણું સળગાવી બેઠો હતો. આ દરમિયાન આ વિસ્તારમાં રહેતો જયેશ રમેશ ઠાકોર એકાએક ત્યાં આવી બહુચર માતાના દેરામાંથી તલવાર લઈને ભાવિન પર હુમલો કર્યો હતો. એકાએક ભાવિનની પાછળના ભાગે તલવારનો ઝટકો મારી દીધો હતો, જેથી ભાવિન લોહીલુહાણ હાલતમાં જ જમીન પર જ ઢળી પડ્યો હતો. હાજર તેના મિત્રોએ બુમરાણ મચાવતા ભાવિનના માતા પિતા દોડી આવ્યા હતા. આ બાદ તુરંત ભાવિનને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જોકે સારવાર દરમિયાન ભાવિનનું મોત નીપજ્યું હતું. આ બનાવ મામલે વિજયભાઈ પૂજાભાઈ ઠાકોરે માતર પોલીસને જાણ કરતા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. આ હુમલા પહેલા જયેશ રમેશ ઠાકોર પોતાના ઘરે ધમાલ કરતો હોવાથી આસપાસ રહેતા લોકો ભેગા થયા હતા. રિપોર્ટર સંજય ચુનારા, ખેડા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ. જી સર, માતર પોલીસના વિસ્તારના રઘવાણજનો જે હત્યાનો બનાવ આવ્યો હતો, શું સમગ્ર મામલો પર કેવા પ્રકારની કાર્યવાહી? તારીખ 21/12/24 ના રોજ રાતના લગભગ 11:30 વાગ્યાના સુમારે એક ભાવિનભાઈ છે, એ ભાવિન કરીને જે છોકરો છે, એ રઘવાણજ વિસ્તારની અંદર આવેલ સોનારપુરા જે ગામ છે, સોનારપુરા વિસ્તાર છે, ત્યાં બહુચર માતાનું દેરું છે અને આ કામના જે આરોપી છે જયેશભાઈ, એના ઘરની બિલકુલ નજીકમાં આવેલું છે. ત્યાં આગળ એ લોકો બેઠા હતા અને રાત્રિ દરમિયાન તાપણું કરી રહ્યા હતા. એવામાં આ જે જયેશભાઈ છે એ પોતે ત્યાં બહુચર માતાના જે દેરા છે એ દેરા પાસે પડેલી તલવાર લઈ અને એકદમથી આ ભાવિનભાઈના માથાના પાછળના ભાગે મારી દીધેલી, જેના કારણે ભાવિનભાઈના માથાના પાછળના ભાગે બહુ ગંભીર પ્રકારની ઈજાઓ થતા તેઓને હોસ્પિટલાઇઝ કરેલી, જ્યાં તેમને મરણ જાહેર કરેલ. પોલીસે આ બાબતે ખૂનનો ગુનો દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરેલ છે. આરોપીની અટક કરી દેવામાં આવેલી છે અને હાલમાં તપાસ ચાલુ છે. આમાં કલમ 103(2) મુજબનો ગુનો, 103(1) મુજબનો ગુનો દાખલ કરવામાં